નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિનાકિન રાવલ આપનું ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે આપણે પ્રકરણ 2 માં કોઈ એક વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લઈ થતા કાર્ય, બાહ્ય બળ વડે થતા કાર્ય અને એને અનુરૂપ સ્થિતિ ઊર્જાની વાત કરેલી છે. એક વખત ફરીથી ટોપિક ત્યાંથી આગળ લઈ અને વધારે વિસ્તૃત રીતે સમજીએ એને. માનો કે આ વિદ્યુત ભાર જે આપણે કાલે ચર્ચા કરેલી છે, Q ના ક્ષેત્રમાં બિંદુ R થી બિંદુ P સુધી આપણે સ્મોલ q વિદ્યુત ભારને લઈને આવેલા હતા. તો બાહ્ય બળ વડે કાર્ય WR થી P કઈ રીતે આપણે ગણેલું છે? F external dot dr, મતલબ કે R થી P સુધી તમારે આ વિદ્યુત ભારને પ્રવેગ રહિત રીતે લઈ જવાનો છે. જેના માટે તમારે આ જે કાર્ય કરવાનું થાય, મુદ્દો ધ્યાનમાં રાખશું આપણે. F external છે એ જસ્ટ ઇક્વલ ટુ આપણે ઇલેક્ટ્રિકલ ફોર્સ લીધેલું છે, જેથી કરી અને આ વિદ્યુત ભાર છે એ પ્રવેગ રહિત રીતે P બિંદુ સુધી પહોંચે. હવે એવું કહેવાય કે બાહ્ય બળ દ્વારા એટલે કે થર્ડ પાર્ટી દ્વારા થતું કાર્ય, જેમાં ખર્ચાયેલી ઊર્જા Q વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. મતલબ કે આપણે અહીંયા એવું લખેલું છે કે Q વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U UP UR થાય. એટલે કે P બિંદુએ પહોંચતા સુધીમાં એની સ્થિતિ ઊર્જામાં આટલો વધારો થશે. હવે અહીંયા આપણે એક બે મુદ્દા જે વાત કરેલા છે કે કદાચ એવું બને કે આ જે UP ઈ પોતે શું બતાવે છે? P બિંદુએ સ્થિતિ ઊર્જા જે નિરપેક્ષ મૂલ્ય આમાં સૂચવે છે, તો સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યો હોઈ શકે નહીં. એટલે આપણે એક વાત સાઈડમાં કરેલી કે UP વત્તા આલ્ફા હોઈ શકે જે તે બિંદુએ P બિંદુએ. આલ્ફા મતલબ કોઈ અચળ, અને R બિંદુએ સ્થિતિ ઊર્જા તમે ગણવા જાઓ તો UR વત્તા આલ્ફા હોઈ શકે, અને ડિફરન્સ કાઢો તો આટલો જ આવશે. મતલબ એવો થયો કે કોઈ યાદચ્છિક મૂલ્ય તમારે સ્વીકારી લેવું પડે, જેને 0 અથવા તો કોઈ ચોક્કસ આંકડો તમારે ધારવો પડે. તો આપણે એવું કામ કરી શકીએ, માનો કે આ જે છે એ સ્થિતિ ઊર્જાનો વધારો છે, તો આપણે એક કામ કરીએ, આ જે R બિંદુ છે એને હું લઈ જાઉં અનંત અંતરે. ધ્યાન રાખજો, અનંત અંતરે. શું કામ? તો કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સૂત્ર ઉપરથી કોઈ કહી શકશે કે Q/R². તો અનંત અંતરે તમે જાઓ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય, ઓલમોસ્ટ. ભલે અનંત અંતર ક્યાંય છે નહીં, પણ અનંત અંતરે તમે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય લઈ શકો. તો એવી જ રીતે હું અનંત અંતરે R લઈ જાઉં તો ત્યાં યાદચ્છિક રીતે આને આપણે અનંત લઈ ગયા છીએ, તો UR બરાબર આપણે 0 ધારી લઈએ. શું કામ? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી, બળનું બંધન નથી, તો સ્થિતિ ઊર્જા નથી એવું ધારી શકાય. તો એવા સંજોગોમાં ડેલ્ટા U બરાબર શું થાય? UP. હવે એક્ચ્યુઅલમાં ડેલ્ટા U શું છે? કાર્ય છે. ક્યાંથી આપણે આવ્યા? અનંતથી P બિંદુએ, અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે Q પર થતું કાર્ય એની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં જે તે બિંદુએ એટલે આપણા માટે P બિંદુએ સંગ્રહ થાય છે. ઓકે, આટલી ચર્ચા છે એ આપણી કાલે થોડીક અધૂરી હતી. અહીં સુધીની આપણે વાત કરેલી હતી. ફરીથી એક વખત હું કહી દઉં કે આ જે છે સ્થિતિ ઊર્જાનો ફેરફાર અથવા તો બાહ્ય બળ વડે થતું કાર્ય શેના ઉપર આધાર રાખે છે? બે બિંદુ ઉપર, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, જેના આધારે Q
Q ઉપર થયેલા કાર્ય જેટલો જ ઊર્જાનો વધારો આપણને મળે છે P બિંદુએ પહોંચતા સુધીમાં. અહીંયા કાર્ય કરનાર કોણ છે? બાહ્ય બળ. પણ શરત આપી આવીએ કે ભાઈ તમારે જે બળ આપવાનું છે એ જસ્ટ લગભગ Fe ની નજીકનો આંકડો દેવાનો છે. એટલે કે બળ છે એ તમારું આવવું જોઈએ આ શરત કે બાહ્ય બળ છે એ લાગતા વિદ્યુતીય બળ જેટલું અને એનાથી વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો હવે એવા સંજોગોમાં Q પર થયેલું કાર્ય એટલે કે Q ની સ્થિતિ ઊર્જામાં વધારો. હવે જો હું આ બિંદુ યાદચ્છિક રીતે અનંતે લઈ જાઉં તો P બિંદુએ હું જે તે વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત કરી શકું. કઈ રીતે? Q વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા સુધીમાં જે કાર્ય થાય એ P બિંદુએ જે તે વિદ્યુતભારની વધારાની સ્થિતિ ઊર્જા અથવા તો સ્થિતિ ઊર્જા હવે કહી શકાય. આપણે આ ધારેલું છે એટલે રેડી. હવે આ મુદ્દો જે છે એને લઈ અને આપણે એક વ્યાખ્યા કરીએ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આ કાર્ય આપણે ગણી મિત્રો તો એમાં તમે જુઓ કાર્ય ગણતી વખતે આપણે શું કરવાનું છે? F એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ દેવાનું છે. કેટલું દેવાનું છે? Fe જેટલું. અને Fe કેટલું હોય? જે તે જગ્યાએ QE જેટલું. એટલે હવે એવું કહેવાય કે વિદ્યુતભાર પર જે વિદ્યુતીય બળ લાગે છે એ જે તે વિદ્યુતભાર સાથે સમપ્રમાણમાં છે આ બળ. ઓકે, જો વિદ્યુતીય બળ વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય તો તમારે લગાડવું પડતું બળ પણ Q ના સમપ્રમાણમાં હોય. જો લગાડવું પડતું બાહ્ય બળ Q ના સમપ્રમાણમાં હોય તો થતું કાર્ય જે છે એ Q ના સમપ્રમાણમાં જ હશે. મતલબ કે આ જે છે કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જાનો જે વધારો તમને મળેલો છે જે તે બિંદુએ એને Q સાથે સમચલન હોય. તો હવે હું એક કામ કરું, ધારો કે હું Q બરાબર 1 કુલમ લઈ લઉં. 1 કુલમ. તો હવે બળ પોતે કેવું આવશે? વિદ્યુત ક્ષેત્ર જેટલું આવશે. અને હવે જે ઘટના બને એ જે કંઈ આપણને આંકડામાંથી મળશે એ Q થી સ્વતંત્ર બની જશે. મતલબ કે તમે કોને લઈને આવો છો એની હારે પછી લેવા દેવા નહીં રહે. પછી લેવા દેવા કોની હારે રહેશે? સ્ત્રોતની લાક્ષણિકતા હારે. તો આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કરેલી છે. V at P માઈનસ આપણી પાસે શું હતું? આ કાર્ય આખું અત્યારે આપણે આ UR બરાબર 0 નથી ધારતા તો ડેલ્ટા U આવું હતું. મતલબ કે જે કાર્ય છે આપણી પાસે એ આટલું હતું UP માઈનસ UR. હવે હું આને Q થી ભાગી નાખું. આ દરેક કેલ્ક્યુલેશનની અંદર શું પડેલું હશે? F એક્સટર્નલ. હું અહીંયા લખું છું F એક્સટર્નલ કેટલું છે? Fe જેટલું. તો હવે હું અહીંયા QE જો લખું Fe ની જગ્યાએ તો હવે F એક્સટર્નલ લગાડવું પડશે આપણે કેટલું? Q પછી વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ KQ/R². જે તે જગ્યાએ. ઓકે, તો હવે આ કાર્યમાંથી જે આ Q છે કાર્યના કેલ્ક્યુલેશનમાં આવે છે એને આપણે આ બાજુ લઈ આવ્યા છે. તો હવે આ જે રાશિ આવે એને ડેલ્ટા V કહેવાય. જો તમે UR બરાબર 0 ધારી લો તો હવે જે મને પદ મળે UP/Q એને જે તે બિંદુનું સ્થિતિમાન કહેવાય. આ જે છે એ સ્થિતિમાનનો તફાવત છે. હવે વ્યાખ્યા સ્પષ્ટ રીતે શબ્દમાં સમજી લઈ. આપણે શું કાર્ય કરેલું છે? પ્રક્રિયા આ છે. એકમ ધન ભારને અનંત અંતરેથી, કારણ કે આર આપણે કેમ લીધું છે? અનંતે. તો એકમ ધન ભારને અનંત અંતરેથી ક્ષેત્રથી વિરુદ્ધ લાવવા માટે કરવા પડતા કાર્યને જે તે બિંદુએ
સ્થિતિમાન કહેવાય। ફરીથી એક વખત એકમ ધનભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવાનું છે, પણ કેવી રીતે? ક્ષેત્રથી વિરુદ્ધ, મતલબ બાહ્ય બળ લગાડીને લાવવા કરવા પડતા કાર્યને જે તે બિંદુએ સ્થિતિમાન કહેવાય। એટલે જે કાર્ય હકીકતમાં શું છે? કાર્ય છે। q વિદ્યુતભારને p બિંદુએ અનંત અંતરેથી લાવવા માટેનું કાર્ય, એને આપણે q થી ભાગી નાખેલું છે। તો હવે એકમ ધનભારને લાવવા માટેનું જે કાર્ય છે એને આપણે નામ પડેલું છે વિદ્યુત સ્થિતિમાન, અથવા આ શબ્દ લગાડી સ્થિત વિદ્યુત સ્થિતિમાન। દરેક વખતે આપણે આ નહીં બોલી, પણ આ વ્યાજબી વસ્તુ છે કે આને હવે સ્થિતિમાન તરીકે ઓળખશું। ઇલેક્ટ્રિક પોટેન્શિયલ માપશું શેમાં? નવી રાશિ છે જૂલ પ્રતિ કુલમમાં, આને આપણે માન આપેલું છે વોલ્ટ। વોલ્ટાના માનમાં, વૈજ્ઞાનિક વોલ્ટાના માનમાં। એટલે હવે આ કહેવા શું માંગે છે કે ભાઈ એક કુલમને લાવવા માટે આટલું કાર્ય કરવું પડે, સ્થિતિમાન જેટલું। પછી તો જાજા કુલમને લાવવાના હોય તો આને તમે હાથે લઈ જાઓ, એટલે જે તે બિંદુએ સ્થિતિ ઊર્જા ડાયરેક્ટ તમને મળે। એકચ્યુઅલમાં નિરપેક્ષ સ્થિતિમાનનું પણ મહત્વ નથી, આ તો આપણે સરળતા ખાતર આને અનંત લઈ ગયેલા છીએ। એકચ્યુઅલમાં વ્યવહારમાં કોઈ એવું બિંદુ હોય નહીં અને આપણે કોઈ દિવસ અહીંયા જવાના નથી, અને માનો કે ગયા હોય તો પાછાય નથી આવવાના। આ તો સરળતા ખાતર આપણે એક પોઈન્ટ, બે જે બિંદુ પર આધાર રાખે છે કાર્ય, એમાંથી એક પોઈન્ટને આપણે ઓમિટ કરેલો છે, એની જે ઇફેક્ટ છે એને આપણે અંદરથી ગણતરીમાંથી કાઢી નાખેલી છે। તો પછી આપણા માટે મહત્વનું શું હશે? ડેલ્ટા વી। જેમ આપણે અહીંયા વાત કરેલી છે કે ભાઈ નિરપેક્ષ સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી, એવી જ રીતે સ્થિતિ ઊર્જાના ફેરફારનું મહત્વ છે। તો એવી જ રીતે અહીંયા નિરપેક્ષ સ્થિતિમાનનું કેલ્ક્યુલેશનમાં બહુ મહત્વ નથી, મહત્વ છે એ કોનું છે? સ્થિતિમાનના ફેરફારનું। આને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, ડેલ્ટા વી, સ્થિતિમાનનો તફાવત। હવે એની વ્યાખ્યા કરવી હોય તો શું? એકમ ધનભારને ક્ષેત્રમાંના કોઈ એક બિંદુથી ક્ષેત્રમાંના કોઈ બીજા બિંદુ સુધી લઈ જવા માટે ક્ષેત્રથી વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય। તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય। ક્લિયર વ્યાખ્યા બને? ફરીથી એક વખત, અનંત અંતરેથી એકમ ધનભારને ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને જે તે બિંદુએ સ્થિતિમાન કહેવાય, અથવા આપણા માટે મહત્વનું શું છે? ડેલ્ટા વી, સ્થિતિમાનનો તફાવત। એકમ ધનભારને ક્ષેત્રમાંના કોઈ એક બિંદુથી ક્ષેત્રમાંના કોઈ બીજા બિંદુ સુધી લઈ જવા માટે ક્ષેત્રથી વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એને સ્થિતિમાનનો તફાવત કહેવાય। માપશું શેમાં? જૂલ પ્રતિ કુલમમાં। પારિમાણિક સૂત્રો તમે બનાવી લો, એવડા મોટા છો। કુલમની જગ્યાએ શું લખશું આપણે? એમ્પિયર સેકન્ડ। અને હવે અહીંથી આપણે જુદા જુદા પ્રકારના વિતરણના સ્થિતિમાન કેવા હોઈ શકે એના કેલ્ક્યુલેશન કરવાના છે। જેમ આપણે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર મેળવેલું છે, ડાયપોલનું ક્ષેત્ર મેળવેલું છે, એવી જ રીતે આપણે અહીંયા સ્થિતિમાન જુદા જુદા વિતરણ માટે મેળવતા જઈશું। આનાથી આપણને ફાયદો શું થાય? જ્યારે તમારે સ્થિતિ ઊર્જાના કેલ્ક્યુલેશન કરવા હોય ત્યારે ડાયરેક્ટ ટ્રિપલ પ્રોડક્ટ લાગે। જો સ્થિતિમાન જાણીતા હોય તો તમે એક કુલમને બદલે જે વિદ્યુતભાર લઈ જતા હોય એ મૂકો, એટલે તમને સીધું કેલ્ક્યુલેશન અંદરથી મળે। ઓકે, બિંદુવત વિદ્યુતભારના કારણે સ્થિતિમાન કઈ રીતે આપણને મળે એની ચર્ચા આપણે કરવાની થાય છે। બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન।
ઓકે, આપણે એક બિંદુવત વિદ્યુત ભાર લઈ લઈ CQ અને ગણતરીમાં હંમેશા આપણે આવું જ કરશું, પછી એનું અર્થઘટન ઋણ હોય તો શું હોય એ આપણે જોઈ લઈશું. આ એક વિદ્યુત ભાર છે આપણી પાસે, માનો કે ઉગમ બિંદુ ઉપર આપણે મૂકેલો છે. હવે આના વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુએ જેનો સ્થાન સદિશ અહીંથી r છે, મતલબ અંતર r છે અને ઓરિએન્ટેશન અંદર દેખાડ્યું આપણે. તો હવે q ના કારણે P બિંદુએ સ્થિતિમાન કેટલું હોય એનું કેલ્ક્યુલેશન આપણે કરવું છે. વ્યાખ્યા શું છે આપણી? અનંત અંતરેથી એકમ ધનભારને, એટલે હું આ અનંત અંતર કહી દઉં. સપોઝ આ અનંત અંતર છે, તો અહીંથી આપણે એકમ ધનભારને લાવવાનો છે. અનંત અંતરેથી ક્ષેત્રમાં, એટલે આની અંદર ક્ષેત્રથી વિરુદ્ધ, કારણ કે q વિદ્યુતભાર ધન લીધો છે તો એનું ક્ષેત્ર કેવું હોય? ત્રિજ્યા વર્ગથી બહારની બાજુ. તો હવે આપણે ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુતભારને લાવવાનો છે. કેવો? q બરાબર 1 કુલમ વ્યાખ્યા પ્રમાણે. એટલે હવે જુઓ તો અહીંથી અહીંયા આવવા સુધીનું કાર્ય ચલબળના કિસ્સા તરીકે આપણે ગણવું પડે. બહુ સીધી વાત છે. માનો કે હું કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ઊભો છું, છે અહીંથી r ડેશ, આપણે થોડુંક અત્યારે ચલ જુદો નામ પાડી, r ડેશ અંતરે આપણે ઊભા છીએ. બિંદુને હું p ડેશ કહી દઉં. હવે ત્યાંથી હું જેમ જેમ આમ આવીશ એમ વિદ્યુત ક્ષેત્રનો બેઝ ફોર્મ્યુલા આપણી પાસે શું છે? kq/r², એટલે અંતર સાથે બદલાતું જાય છે. તો p ડેશ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોનું? કેપિટલ Q નું કેટલું હશે? E બરાબર k 1/4πε0 કેપિટલ Q અને r ડેશ નો વર્ગ, આટલું. તો વિદ્યુત ભાર પર બળ કેટલું લાગશે? એકમ ધન લીધો છે આપણે, એટલે એક્ચ્યુઅલમાં તમે આનાથી ન ગુણો તો પણ ચાલે, પણ બળ 1/4πε0, અહીંયા હું q લખી નાખું, ગુણ્યા 1, મતલબ આપણો q વિદ્યુત ભાર છેદમાં r ડેશ નો વર્ગ. આ બળ કઈ બાજુ લાગશે? r ડેશ ક્યાંકમાં લાગશે સદિશ તરીકે, મતલબ કે આમ લાગશે, વિદ્યુતીય બળ. હવે વ્યાખ્યા પ્રમાણે આપણે શું કરવાનું છે? આટલું જ બળ વિરુદ્ધ દિશામાં દેવાનું છે. F એક્સટર્નલ મૂલ્ય આપણે આટલું જ રાખી, q 4πε0 1/r², અને ત્યાંથી ડેલ્ટા r જેટલું સ્થાનાંતર આપણે કરાવડાવ્યું. ડેલ્ટા r શું કામ એવું ધારું છું? કારણ કે કાર્ય તમે ડાયરેક્ટ બળ ગુણ્યા સ્થાનાંતરથી ન ગણી શકો, કારણ કે ચલ બળનો કિસ્સો છે. એટલે મેં એક સૂક્ષ્મ સ્થાનાંતર અહીંયા ધારેલું છે, ડેલ્ટા. આ સ્થાનાંતર દરમિયાન અતિ સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા r દરમિયાન કાર્ય ડેલ્ટા w બરાબર q/4πε0 1/r² ઇન્ટુ ડેલ્ટા r માઈનસ, આ શેના માટેનો માઈનસ થયો? ડેલ્ટા r વિચારો આકૃતિની ભૂમિતિ ઉપરથી, ડેલ્ટા r પ્રારંભિક સ્થાન માઈનસ અંતિમ સ્થાન. હવે આ તમારું સ્થાનાંતર જે છે એ કેવું જાય છે? લાગતું બાહ્ય બળ જે છે એ તો આ બાજુ જ છે, અને હવે તમારું સ્થાનાંતર એ બાજુ જ થાય છે. તો હવે આ કાર્યને મેં ઋણ શું કામ લીધું? આપણી વ્યાખ્યા યાદ કરો. બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન એકમ ધનભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં ક્ષેત્રથી વિરુદ્ધ લાવવા માટે, એટલે ક્ષેત્રથી વિરુદ્ધ લાવવા માટેનું કાર્ય, એટલે આપણે અહીંયા માઈનસ મૂકેલું છે. ઓકે, હવે કુલ કાર્ય જોવું હોય તો પછી આવા કાર્યોનો સરવાળો, એમાં ડેલ્ટા r જે છે એ શું છે? ટેન્ડ્સ ટુ 0 છે. તો w બરાબર માઈનસ આગળ લઈ લો 4πε0, આ બધું અચળ છે, બહાર લઈ લઈ, અનંતથી માંડી અને p સુધી,
P બિંદુ સુધી આપણે લઈ જવાનું છે 1/r ડેશ છે એને હું r ડેશ -2 લખી અને અહીંયા dr લખું. લાગતું બળ અને થતું સ્થાનાંતર એકબીજાથી વિરુદ્ધ છે આ મુદ્દો ધ્યાનમાં રાખજો. ઓકે -q/4πε0 આપણી પાસે સંકલનનું સૂત્ર છે સંકલન x⁻n dx હોય તો x⁻n+1/n+1 થાય. આ કેટલી છે -2 ઘાત તો આનું સંકલન શું થશે r ડેશ ની -2+1 ડિવાઇડ બાય -2+1. ઓકે હવે આ ક્યાંથી ક્યાં સુધી અનંતથી p બિંદુ સુધી. તો હવે w બરાબર શું મળશે માઈનસ એઝ ઇટ ઇઝ એક પડેલો છે બીજો એક માઈનસ છે એ અહીંયા છે એટલે આ માઈનસ બીજો માઈનસ પ્લસ થઈ ગયું q/4πε0 અંદર શું વધ્યું r ડેશ ની -1 ઘાત એને હું છેદમાં લખું ક્યાંથી ક્યાં સુધી જવાનું છે અનંતથી p સુધી. હવે આમાં લિમિટ મૂકીએ આપણે તો q/4πε0 r ડેશ ની જગ્યાએ પહેલા p બિંદુ -1/r અનંત. તો હવે આ જવાબ આપણો શું આવશે q/4πε0 અને બાજુમાં લખું rp. આ શું મળેલું છે વ્યાખ્યા પ્રમાણે આપણને એકમ ધનભારને ક્ષેત્રમાં ક્ષેત્રથી વિરુદ્ધ લાવવા માટે કરવા પડતા કાર્યનો જવાબ મળ્યો Vp kq/r આની જગ્યાએ તમે k લખો એટલે આ શેના ઉપર આધાર રાખે છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે તો હવે એવું કહેવાય કે q ધન હોય તો p બિંદુએ સ્થિતિમાન છે એ ધન મળે અને જો આ ઋણ હોત તો p બિંદુએ સ્થિતિમાન ઋણ મળે એવું કહેવાય. હા હા શું કામ ક્યાંથી ખબર પડે યાદ કરો આપણે વાત કરેલી છે કે ભાઈ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જ્યારે પણ આપણે યુઝ કરતા હોય સદિશ સ્વરૂપ ત્યારે વિદ્યુત ભારો નિશાની સહિત મૂકવાના. એટલે અત્યારે q > 0 માટે બળ આમ છે વિદ્યુતીય બળ અને q < 0 હોય તો વિદ્યુતીય બળ આ બાજુ આવશે મતલબ કે વધારાનો માઈનસ અંદર આવશે અને પરિણામે અલ્ટિમેટલી અહીંયા તમારો જવાબ છે એ ઋણ આવશે. એટલે q વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન જો ધન હોય q પોતે તો ધન આવશે. એટલે આનું અર્થઘટન શું કરવાનું કે ભાઈ અનંત અંતરેથી ધન વિદ્યુત ભારના ક્ષેત્રમાં આપણે આવી તો કાર્ય કરવું પડે મતલબ સ્થિતિ ઊર્જા વધશે એકમ ધનભારની એટલે કે સ્થિતિમાન વધશે નજીક આવે. બીજું જો ઋણ વિદ્યુત ભાર હોત તો એવે વખતે સ્થિતિમાન ઘટશે. બહુ સીધી વાત છે કારણ કે એ વખતે આકર્ષી બળની અસરમાં જશે તો એ વખતે શું થાય જો વિદ્યુત ભારને મુક્ત કરવામાં આવે એકમ ધનભારને તો એ ખેંચાય એની ગતિ ઊર્જા વધે તો એની સ્થિતિ ઊર્જા શું થાય ઘટે. એટલે આ સેન્સ લાવવા માટે થઈ અને આપણે આ પ્લસ ઓર માઈનસ ની અંદર માથાકૂટ કરેલી છે. ઓકે હવે આ વસ્તુ વિચારવા જેવી કે ભાઈ હું જો એક જ ગ્રાફ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન બતાવું તો વિદ્યુત ક્ષેત્ર છે અંતરના વર્ગ સાથે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે તમારો આલેખ છે આ ટાઈપનો આવે અને સ્થિતિમાન જો હું બતાવું તો એ kq/r પ્રમાણે છે મતલબ r ની 1 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એવા સંજોગોમાં આપણો સ્થિતિમાનનો વળાંક જે છે એ ઓછો હોય ક્ષેત્રનો વળાંક વધુ હોય. આંકડા સાથે આપણે લેવા દેવા નથી પણ આપણે વક્રતાને ધ્યાનમાં રાખવાની છે. કદાચ તમને કોઈ પ્રશ્નમાં એવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું કે તો બહુ સરળતાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો એના માટેની આપણે વાત કરી. આ રેડી વ્યાખ્યા પ્રમાણે આપણે આ કાર્યનું કેલ્ક્યુલેશન કરેલું છે. એકમ ધનભારને અનંત અંતરેથી p બિંદુએ લાવવા માટેનું કાર્ય પણ કેવું ક્ષેત્રથી વિરુદ્ધ. હવે આ શબ્દ જે છે ને આ ક્ષેત્રથી વિરુદ્ધ એટલે આપણે ભૌમિતિક રીતે નથી વિચારવાનું કે ભાઈ આમ ક્ષેત્ર અને આમ ક્ષેત્રથી વિરુદ્ધ એવું નહીં. ક્ષેત્રની મરજીથી વિરુદ્ધ. ક્ષેત્રની મરજીથી વિરુદ્ધનો મતલબ શું માનો કે ફરીથી આપણું ગુરુત્વાકર્ષણ ઉદાહરણ લઉં કે ભાઈ હું આ ચોકને છોડી દઉં
તો નીચે પડે છે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ, પણ એમાં મારો કોઈ રોલ નથી, મતલબ કે પૃથ્વી ઓલા પદાર્થને પોતાના તરફ ખેંચી લે છે. હવે જો હું આવી રીતે જઉં તો આને ક્ષેત્રની મરજીથી વિરુદ્ધ કહેવાય, કારણ કે ક્ષેત્રની મરજી શું છે? ચોકને ખેંચી લેવાની. આપણે શું કરવાનું છે? ચોકને પડવા નથી દેવાનો. એટલે આ કહેવા શું માંગે છે? બાહ્ય બળની હાજરીમાં, અને આ બાહ્ય બળ પાછું કેવું હોવું જોઈએ? લાગતા વિદ્યુતીય બળ જેટલું જ હોવું જોઈએ, કારણ કે આપણું કેલ્ક્યુલેશન પહેલેથી એ જ પ્રમાણે આવે છે. એટલે આ શબ્દ ધ્યાનમાં રાખવાનો છે કે ભાઈ ક્ષેત્ર આમ હોય, આપણે આમ નથી જવાનું, પણ ક્ષેત્રની જે ઈચ્છા છે, માની લો કે આ કિસ્સામાં હું કોઈ એકમ ધનભાને મૂકી દઉં તો ક્ષેત્રની મરજી છે એને ભગાડી દેવાની, આપણે એને અંદર લાવવાનો છે. આ ક્ષેત્રથી વિરુદ્ધનું અર્થઘટન થયું. આશા રાખું કે આ મુદ્દો ક્લિયર થઈ ગયો છે. એક વખત ફરીથી સ્થિતિ ઉર્જાથી શરૂ કરી અને સ્થિતિમાન સુધીનું આખું જે કેલ્ક્યુલેશન છે એને ધ્યાનમાં રાખજો, શાંતિથી વાંચી લેજો, અને જો એમાં કોઈ ડાઉટ લાગે તો એક સાઈડ નોંધી રાખજો. એક નાનું એવું ઉદાહરણ લગભગ આપણને આપેલું છે, જોઈ લઈએ. ઉદાહરણ 2.1. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, રિફર કરજો. નંબર 1, 4×10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી, મતલબ સ્ત્રોત તમને આપેલો છે Q બરાબર 4×10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ, એટલે તમને R આપેલું છે 9 સેન્ટીમીટર. તમારે સ્થિતિમાનની ગણતરી કરવાની છે ડાયરેક્ટ. Vp = 1/4πε0 અને એને ગુણ્યા Q બાય સૂત્ર તાજું ગરમા ગરમ બનાવ્યું આપણે. હવે આને તમે ટૂંકમાં લખો KQ બાય R, તો થોડુંક ઈઝી રહેશે, કારણ કે K ની જગ્યાએ શું લખાય? 9×10⁹. વિદ્યુત ભાર કેટલો? 4×10⁻⁷. અંતર કેટલું? 9 સેન્ટીમીટર, સેન્ટીમીટરના મીટર. હવે એમાંથી આ 9 કેન્સલ, 2 ઘાત ઉપર લઈ જાઓ તમે, 9 ને 2 11, માંથી 7 જાય એટલે 4 ઘાત બચે. હવે ઈ જે 4 ઘાત છે એને આપણે આ 4 સાથે ગુણાકારમાં મૂકી દઈએ, એટલે 10⁴ વધી વોલ્ટ. બહુ મોટો આંકડો છે. એટલે આટલું જે છે એ સ્થિતિમાન આવે જે તે જગ્યાએ. હવે બીજો પ્રશ્ન પૂછેલો, તે પરથી 2×10⁻⁹ કુલમને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલ કાર્યની ગણતરી. આ કેટલું આવ્યું? V at P સ્થિતિમાં. અને હવે તમારે કોને લાવવાનો છે? Q બરાબર 2×10⁻⁹. આને આપણે અનંત અંતરેથી લાવવાનો છે. એક સિમ્પલ ટ્રિપલ પ્રોડક્ટ લાગે. અનંત અંતરેથી એકમને લાવવામાં ફલાણું કાર્ય, તો આને લાવવામાં કેટલું? એટલે કાર્ય Q ને અનંત અંતરેથી P બિંદુએ લાવવા કાર્ય W બરાબર હમણાં જ આપણે લખેલું છે QVP જસ્ટ કરવાનું છે, એટલે કે 4×10⁴ એકદમ સિમ્પલ ગુણ્યા 2×10⁻⁹ 4 દુ 8 અને -5 વધે 10ની જૂલ. આટલું કાર્ય કરવું પડે પ્રતિ કુલમ. 4×10⁴ તો ફલાણા કુલમને લાવવામાં એટલું. રેડી? ઓકે. વધુ ચર્ચા કરશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ડાયપોલના કારણે સ્થિતિમાન કેટલું હોય એની આપણે ચર્ચા કરવાની છે, પણ એ પહેલાં આખો મુદ્દો એક વખત તમારે વાંચવો પડશે. હું પિરાજીન રાવલ રજા લઉં. થેન્ક યુ.